चलो चलो शुरू करते हैं। हाँ ये ब्लॉग ऊपर तो देवझरी आई गया से अभी अब श्रावण की शुरुआत हो रही है तो मैं आपको श्रावण का पहला दिन दाहोद के देवझरी की देवझरी जो महादेव का मंदिर है। हाँ हम यहाँ देखिए प्राकृतिक सौंदर्य के आसपास यहाँ जबरदस्त माहौल। મને લાગે છે આપડે ભારત લેવલે બ્લોગ જાય એવું લાગે છે આ તો. अरे पानी ओसु आ गयो हमने पेगे ऊपर થઈ ગયો એવું कह रहा है सुबह। बंदर भी आ चुके हैं अभी खेलते हुए। खूबसूरत वातावरण है यहाँ, आप प्रकृति का आनंद ले सकते हैं। પેલા પાણીનો ઉતારી લ્યો पेन मित्र दुर्योधन हाँ? ये बंदर है, आपने तो देखा नहीं होगा। ये भी देखा नहीं होगा। આપડે હોય જ એપોઇન્ટમેન્ટ ન થાય છે. હા तो ये बंदर है, आपने तो देखा नहीं होगा। पर पेलो बीजे एक ब्लॉग बनाओ तारुण तारुण नहीं तू बोल ऐसे हाँ ये तो 2-3 किलोमीटर से बहुत दूर से. हम पहाड़ों के जंगल में आ चुके हैं। पहाड़ों के जंगल में पहाड़ों ना जंगलों का आउले પેલો ખાતો હોય પેલું જોઈને કેવું ડિસ્કવરી માં એન જેવું આ બધું ये उठावन जगह यहाँ से 2 किलोमीटर दूर એવું મોલી ખાય આપણે रास्ता भाई यार आ तो साहसिक प्रवास छो એ અરે લપસી ના પડે हाथी यार ये ये નાયા તન લે અસલ રવિવારે સોમવારે નહીં. સોમવાર શ્રાવણ નહીં લે અરે પણ એ તો વોટ સાદે હોવો હતો તો એટલો માહોલ હતો. રવિવાર હતો પ્લસ તો રવિવારે જ આવ્યા હતા ને આપણે રજાઓ હતી ના આવ્યા હતા એટલે માહોલ હતો. માહોલ તો બસ લે પડતું નહીં નેચો પાછું. પેલા કેટલું આભાર ભાઈ છે કૂદી ના પડતું. आभार बताया ओए बेटा હાય સાહેબ તો જ્યાં ને દાહોદથી 10 કિલોમીટર, ગોધરાથી લગભગ અંદાજે 50 કિલોમીટર દૂર આવેલો છે ગોધરા. એકદમ બેસ્ટ લોકેશન છે. બોલો શું કેવું છે તમારા लोकेशन विषय શું કેવું છે? બે શબ્દો. बहुत ही बढ़िया जगह है, हाँ प्राकृतिक सौंदर्य चारों तरफ यहाँ फैला हुआ है और देखिए कितना सौंदर्य, बहुत ही थक गए हैं. थोड़ा सा श्वास चढ़ जाता है अभी. ભૂતપૂર્વ બ્લોગર જેમની ચેનલ ડિલીટ થઈ ગઈ, ભૂતપૂર્વ બ્લોગર
વિડીયો બનાવું નવો પરિસ્થિતિ મુજબ રહેવું પડે એવું છે અત્યારે. અને આ 3 આર્કિટેક્ટ જે હોય મોટી હોટલનું આઈડિયા બિઝનેસ વિચારી રહ્યા છે હોય કે કઈ જગ્યાએ હોટલ બનાવી. मैंने सुना था मगर प्यार क्या है ये मुझको नहीं थी खबर. વાહ વાહ, નાવાની ફૂલ મજા માણી રહ્યા છે એ લોકો. મજા લઈ રહ્યા છે લોકો. મોટા સમય એક સારા ફોટો પાછળની મહેનત, સ્ટ્રગલ ઓફ કેમેરામેન. લોકલ ગાઈડ આયા છે. ઓમ તો કહી દે, હાય તો કહી દે. યુટ્યુબ પર આવ્યો પાછું વધુ નહીં ને? હા, લાઈક તો હાલ. રાત્રે 12 વાગે શું થાય છે? રાતે 12 વાગે આ ખુલી જાય. કયો દરવાજો? મોટો આડો પથ્થર છે ને, હા, એ રાતે 12 વાગે ખુલી જાય. જાતે બને થઈ જાય. એટલે ચમ એવું છે તે? પણ અહીંયા કેવું છે કે રાત્રે 12 વાગે પેલો પથ્થરનો દરવાજો ખુલે છે. હા, અલે હવે લોકલ છે યાર, ખબર છે આ પેલું શું કરી શકે. બરાબર, એક નદીની પાર હોય અલે ચાલુ તો કરવા દે, પેલા ચાલુ કર્યા વગર શું હોય. તમે આસાન રસ્તો લીધો છે અને કઠિન પરીક્ષા તો હોય છે. બસ બસ, ચંપલ તૂટી જાય ટેન્શન છે ને. ઓહો, ઉપર તો જો આ ઝાડ ઉપર કોઈક મનુષ્ય રહેશે, ખબર તમને? મનુષ્ય રહેશે જો શું વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર, જીવ જંતુઓનો ફોટોગ્રાફર છે આ. પ્રોફેશનલ નાસાથી બોલાયા છો. બ્લોગર બાબા. શુભ આ ઝાડુ પર લટકજો.
હા બાજુમાં પરિમળ રહ્યો ના પરે આ મોટો બધાથી આ રેતા મોલી હોમ આવે છે હોમ આવે શું મને જેન્ડર ની ખબર નહીં પડતી ઠીક છે તારા હોય આવું પૂરા દૂસરા હવે સાચી વાત હો ખરેખર ઓકે હવે બીજા વિડીયોમાં મળીશું ચલો આવજો સુઈ જાઓ ગુડ નાઇટ જોઈ નાખતો હો ચલો પડશે બસ એમ ગાયના ચાલુ કર જવા રહ્યા બધું ના આમ ના જવાની હું હતો એ એમ આમ જો યાર મુસ્કુરાઈએ આપ દાહોદ में નીચે 2 માંથી નીચે 20 માં આવી ગયા ચડતી એટલે પડતી થઈ અડીન છે થોડી સ્પીડ રાખી નારી ગાડી યાર ફાઇનલ ડેસ્ટિનેશન ફાઇનલ ડેસ્ટિનેશન સાતમો પાર્ટ સાતમો બધું આપણા કાંઈ થાય ગાડી પર થઈ જાય આ તારું એ છે એવું લાગો રસ્તો ખરેખર સાહેબ ભાઈ આમ સ્માર્ટ સિટી લઈ લો કે તું અમેરિકામાં હોઈએ ને એવું લાગે આ બધું હો, રસ્તો ને તો मुस्कुराइए आप दाहोद में है ખરેખર પેલી મેડિકલ કોલેજ ને જો તો મોટી બિલ્ડિંગ દેખાય ને ચોકર જાયડસ તારે જાયડસ ની કોલેજ અંદર તારે